चले आ
श्री राधा कृष्णचंद्र भगवान की घमर घमर वलोड़ो मां जशोदा मैया वलोड़ा करे कन्हैयो आयो मां तने पूतवानो के दूध એટલે માએ કહ્યું કે બેટા દૂધ થોડું વાળું હોય તું ઈ વાલો લાગે ને પણ માએ દૂધ ગરમ કરવા મૂકેલું માને યાદ આવ્યું કનૈયાને નીચે પધરાવ્યા અને માં ગયા દૂધને જોવા એટલે એ સમયે કનૈયાએ માખણની મટુકી ફોડી નાખી અને માને એમ થયું કે ખરેખર આ ગોપીઓ બધી સાચી એ બહાર ફોડીને આવતો તો હવે ઘરમાં પણ ફોડતો થઈ ગયો એટલે માએ હાથમાં લાકડી લીધી અને કનૈયાને પકડવા ગયા ત્યારે માને કહ્યું કે માં इस लकड़ी से पूजा होगी तो क्या हाँ पर पहला समझायो कि बेटा मारू गणपण छे ने એટલે લાકડી હાથમાં લીધી પણ માને દયા આવી એટલે લાકડી નાખી દીધી અને દોરડું લઈ અને કનૈયાને બાંધવાનો પ્રયત્ન કર્યો જ્યાં જગતને મુક્તિ આપનાર છે એને માં બાંધવા લાગ્યા ડામ એટલે દોરી ઉદર એટલે પીઠ અને કસકસાવીને બાંધવાનો બહુ પ્રયત્ન કર્યો પણ તડકાનો સમય છે મારું શરીર પણ ભારે અને એમાં મંથન કરીને થાકેલા માં બાંધી નથી શકતા ખૂબ પ્રયત્ન કર્યો ભગવાન ભક્તિ હોય અને પુરુષાર્થ હોય તો જ બંધાય નહીં તો ના બંધાય ભગવાનને દયા આવી ભગવત કૃપા અને ભગવત ભક્તિ પુષ્ટ થાય નહીં ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ બને પુષ્ટિ શબ્દ ક્યાંથી આવ્યો છે પુષ્ટિ સંપ્રદાય જશોદા મૈયાની ભક્તિ પુષ્ટ હતી એટલે ભગવાન એ દોરડું જે નાનું થતું હતું એ ભગવાને જ જાતે બે આગળ વધારી દીધું કારણ જે અણીમાં મહિમા ગરિમા લઘિમા આઠ સિદ્ધિઓને જાણનાર હોય એ ભગવાન શું ન કરી શકે પણ ભગવાને જશોદા માની પણ પરીક્ષા કરી પણ માં જશોદાની ભક્તિ પુષ્ટ હતી એટલે કનૈયો બંધાઈ ગયો પણ માએ પાછો ખાંડણિયા સાથે બાંધ્યો એટલે ખસી ન શકે અને માં ઘરના કામમાં લાગ્યા નારદજીના શ્રાપથી નળ કુબેર અને કુબેર પુત્ર મળી ગયું આ બંને ત્યાં નંદ બાબાના આંગણામાં વૃક્ષ રૂપે હતા એક દિવસ નારદજી નીકળ્યા ત્યારે કપડા વગર સ્નાન કરતા હતા એટલે નારદજીએ શ્રાપ આપ્યો
કે કપડા વિના સ્નાન થાય નહીં, કપડા સાથે સ્નાન કરવું જોઈએ, દોષ લાગ્યો. ભગવાન સૂર્યનારાયણ પણ જો આપણે કપડા વિના સ્નાન કરીએ તો ઉપવાસ કરે છે. એટલે બંનેને શ્રાપ આપ્યો, તમે જળ થાવ. બંને વૃક્ષ રૂપે જળ થયા. ભગવાને એમનો ઉદ્ધાર કરવા માટે ખાંડડિયા સાથે, ઉલુખલ સાથે ધીરે ધીરે ચાલવા લાગ્યા. અને એ વચ્ચે જગ્યા નથી, છતાં પણ ભગવાને ધીરે ધીરે પ્રવેશ કર્યો. ખાંડડિયા સાથે પ્રવેશ કરતા બંને ઝાડ ધડામ દઈ નીચે પડ્યા. અને એ વખતે બંને પુરુષો નલ કુબેર કુબેર પુત્ર અને મણિગ્રીવ પ્રકટ થયા અને બંને ભગવાનની સ્તુતિ કરી છે. વાણી ગુણાનુકથને શ્રવણં કથાયમ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના. હે નારાયણ, અમારી આ વાણી આપને સમર્પિત થાવ. અમારી આંખથી આપના અમે દર્શન કરીએ, કાનથી આપની કથાઓ સાંભળીએ, આપના ગુણગાન સાંભળીએ. સાક્ષાત જગતનો નાથ માં જશોદાથી બંધાયા છે, પણ મુક્ત કર્યા. એટલે કહ્યું કે જશોદા માના કયા જન્મના પુણ્ય હશે? મારી તારા કેટલા જન્મની કમાણી કે જેથી નંદરાણી તારા આંગણાને આ કૃષ્ણએ સંભાળી. મુરારી કવિ કે છે, એ મારી તારી કેટલા તારી હુકમ મળે હાજી હાજી. આ જગતનો નાથ તું કેમ કરી રહ્યો છે? કયા જન્મનું પુણ્ય છે આ? હે મારી તારી કેટલા શબ્દ કેટલા સુંદર આપ્યા છે. કમાણી કરીએ તો આવી કરીએ જેથી સ્વયં નાથ આપણે ત્યાં પધારે. પછી શબ્દ રૂપે આવે અથવા કોઈના કોઈ રૂપ લઈને આવે તો ખૂબ જશોદા મૈયા ભગવાનની સાથે આનંદ કરી રહ્યા. આ બંનેનો ઉદ્ધાર કર્યો છે. પણ હવે નંદ બાબાને એમ થયું કે બહુ ઉત્પાત વધી ગયા છે. જ્યાં જ્યાં કનૈયો જાય ત્યાં કંઈ ના કંઈ થાય. એટલે નક્કી કર્યું, ઉપનંદને બોલાયા. હવે આપણે અહીંથી જગ્યા બદલી નાખી. વૃંદાવન, નિધિવન, તાલવન, કામવન ઘણા બધા વન છે, પણ ઉપનંદે કહ્યું વૃંદાવન અતિ શ્રેષ્ઠ છે. બધાએ ગાડામાં સામાન ભર્યો અને બધા હવે વૃંદાવન તરફ ચાલ્યા. ભગવાનની ત્યારે ઉંમર ફક્ત 4 વર્ષની હતી. વૃંદાનો અર્થ થાય તુલસીજી. જ્યાં એટલા બધા તુલસીજી છે ત્યાં આ બધા પોતપોતાની ગાયોને બધાને લઈને નીકળ્યા છે. ગાયની ચારવાની માટે ભગવાને માને કહ્યું કે મને હવે તમે આજ્ઞા આપો. ભગવાનને કહ્યું 4 વર્ષના છો આપ, એવું કરો આપ વાછરડાઓને ચાર બેટા, હજી ગાયોને ચારવાની ઉંમર નથી. એટલે ભગવાન માની ગયા અને ગાયો ચારતા ચારતા સાથે વાછરડાઓને ચારે ગોવાળિયાઓ, એમાં બકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ વાછરડાઓની જોડે નાનો એક વત્સાસુર નામનો રાક્ષસ હતો, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. અઘાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. આમ ભગવાન એક એક જે રાક્ષસ આવતા ગયા એ બધાનો ભગવાન ઉદ્ધાર કરતા ગયા. અયમ ચેદ ભગવદ વિનંશ્યતિ. બધા રાક્ષસોએ ખૂબ પ્રયત્ન કર્યો કે આ કૃષ્ણનો હવે વિનાશ કરીએ, પણ આ તો જગતનો નાશ છે. ઈશ્વર આપણા અંતરાત્માને અવાજ લગાવી સભાન કરે અને માયાના કારણે આપણે એને ઓળખી નથી શકતા. અને મનુષ્ય ભક્ત કદાચ ભૂલ કરી નાખે, પણ ભગવાન ક્યારેય પોતાના ભક્તને ભૂલતો નથી.
બાળક ગંદુ થાય તો એની મા એને નવડાવી ધોવડાવી અને સરસ મજાનો તૈયાર કરીને પાછો ખોળામાં બેસાડે. એમ આવા અસુરો આવે પણ બધા અસુરોનો ઉદ્ધાર ભગવાન કરે. એ પાપોથી લેપાય, એ દોષોથી લેપાય તો એવા જીવાત્માને ભગવાન શુદ્ધ કરી પોતાના શરણમાં લઈ લે છે. અગાસુરે તમામ ગોપાલ બાળકોને ખાવા માટે પ્રયત્ન કર્યો. એક વખત બધા ગોવાળિયાઓ ગોપાળ સાથે ગાયોને ચરાવતા હતા. હવે ભગવાને એવું કહ્યું કે માં, હવે હું નાનો નથી, હવે મને ગાય ચરાવવાની છૂટી આપ, વાંસળી વગાડવાની છૂટી આપ. એટલે માએ પેલા વાંસળી બનાવી આપી. આ વાંસળી એટલે શું? મારું તમારો શ્વાસ પરમાત્માના હાથમાં છે. એ વગાડે, એમ વાગીએ અને એમાં 7 સૂર નીકળે તો આ જીવન આપણું સૂરમય બની જાય, સુગંધમય બને. આલા લીલા વાંસળી યારે વઢારી. ગુરુજીને ગમતું ભજન છે પાછું. આલા લીલા વાંસળી યારે વઢારી, આલા લીલા વાંસળી સૂર જો વાગી જાય જીવનમાં, અથવા ભગવાન સાથે સૂર જોડાઈ જાય, સૂર મિલે તુમારા હમારા. એકવાર સૂર મળી જાય એટલા માટે યશોદા માને કહ્યું કે માં, વાંસળી બનાવી આપો. હે વાંસળી કઈ અને વાંસળી ત્યારે વાગે ત્યારે મધુર અવાજ કાઢી શકે, ત્યારે એમાં છિદ્ર પડે. બીજા એક પણ સાધનમાં છિદ્ર નથી, એક વાંસળીમાં છિદ્ર છે. અને એ છિદ્રો સૂરથી પૂરાય એટલે ભક્તિથી પૂરાય. એટલે ભગવાને વાંસળી હાથમાં લીધી. काहे हमें दुख दे, हम तो प्यार से रह गए, तुम करे दुख दे. आवी गोरी में गई रे माना सारी, मांगनी दे दो. आवी गोरी में गई रे माना सारी, मांगनी दे दो. मांगनी मामा
અત્યારે આપણે કથાને ન્યાય ન્યાય આપીએ બાલકૃષ્ણ કી જશોદામાએ અનેક જન્મના પુણ્ય ભેગા કર્યા એટલે સાક્ષાત પ્રભુ પધાર્યા છે. એક વખત ભગવાન ગોવાળિયાઓ સાથે ગોળ ચક્ર કરી ગાયો ચરાવતા ચરાવતા સાથે ભોજન કરતા હતા. ભગવાન કોઈ પણ અર્પણ કરે તો ભગવાન સ્વીકારે છે. મધુમંગલ નામનો એક ગોવાળિયો ખાટી છાશ લાવે. એના ઘરમાં કંઈ ન હતું, ન માખણ, ન દહીં, ન દૂધ, પણ ભગવાન બધાનું સાથે ભોજન વનભોજનમાં એકબીજાને આપીને ભોજન કરી રહ્યા. ભગવાનને ભાત સખડી બહુ પ્રિય છે. એમાં સાથે અથાણું હોય તો ભગવાનને અતિ પ્રિય છે. ખાતા ખાતા ભગવાનના હાથમાંથી ઢેલા જતા હતા. પ્રભુ ભોજન કરતા હતા. મધુમંગલ નામનો ગોવાળિયો ભગવાનને યાદ આવ્યો છે. ગોવાળિયો છુપાઈને ત્યાં ઝાડની પાછળ ઉભેલો. ભગવાને જોયું મધુમંગલ નથી, એને બોલાવ્યો, પણ એની પાસે કેવળ ખાટી છાશ હતી. અને એ મધુમંગલ જ્યારે પીવા ગયો અને અહીંથી બહાર થોડીક છાશ પડી ખાટી, ભગવાને એની છાશ ચાટી લીધી અને મધુમંગલનો મંગલ કરી નાખ્યો. દેવતાઓ જોઈ રહ્યા હતા. એમાં બ્રહ્માજીને શંકા થઈ કે શું આ કોઈ ભગવાન હોઈ શકે આવો? પણ ભગવાને તો સરસ મજાનો મોરપીંછ સાથે મુગટ ધારણ કરેલો, કેળની અંદર ખેસિયું બાંધીને, ખેસ બાંધીને એમાં મોરલી મૂકેલી, યાવદ વત્સપવત્સકા કવપ્રિયાવત કરાંગયાદિકમ, દિવ્ય સ્વરૂપ ભગવાનનું હતું. બ્રહ્માજીને શંકા થઈ કે આ બ્રહ્મ ન હોઈ શકે. એટલે જે ગાયો ચરતી હતી એ બધી જ ગાયો અને વાછડાઓને લઈ અને એ તો વૈકુંઠમાં ચાલ્યા. ગોવાળિયાએ કીધું કે કૃષ્ણ, ગોપાલ, ભોજન કરતા કરતા જરા જોઈ તો આવ, ગાયો છે કે નહીં. જોયું તો એક પણ ગાય નહીં, એક પણ વાછડો નહીં. ભગવાન ધ્યાન લગાવી જોયું, ખબર પડી કે બ્રહ્માજી આ બધા જ વાછડા ગાયોને ચોરી ગયા છે. જ્યાં ભગવાન અહીંયા આવ્યા હતા તમામ ગોવાળિયાઓને પણ બ્રહ્માજી લઈ. ભગવાને એવા જ ગોવાળિયાઓ, એવી જ ગાયો, એવી જ લાકડી, એવા જ કપડા પોતાની માયાથી ત્યાં રાખી દીધા. બ્રહ્માજીને માથું ખંજાડવા લાગ્યું, આવું કેમ થયું? બ્રહ્માજી ભગવાનને બુદ્ધિથી દેખતા હતા. 4 મુખ હતા એટલે એને ચૌમુખા કહેવાય. આજે ચૌમુખા દિલ્હીથી મથુરાની બાજુમાં એક નાનું ગામ છે. ને ગોવાળિયાઓને ચૌમુખા કહેતા, 4 મુખ વાળો. પણ બ્રહ્માજીના 4 મુખ 4 વેદ સ્વરૂપે હતા. ભગવાને એક પ્રમાણે લીલા કરી. જેટલી ગાયો, જેટલા ગોવાળિયાઓ, 1 વર્ષ વીતી ગયું. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરી કે પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો. ભગવાન જિજ્ઞાસાનો વિષય છે, પરીક્ષાનો વિષય નહીં. સીતાજી પરીક્ષા કરવા ગયા તો શું થયું? બંધનમાં આવ્યા. માં ભગવતી પાર્વતી પરીક્ષા કરવા ગયા, નિષ્ફળ ગયા. એટલે ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી. નૈતે સુરેશા વિષયો ન ચૈતે ત્વમેવ વાસી સભિદાશ્રયેતિ. બ્રહ્માજી માથું ખંજવાળતા વિચાર કરવા લાગ્યા. ભૂલ તો કરી, ક્ષમાએ માંગી, પણ ભગવાને ઠપકો પણ આપ્યો. ભગવાન કહે તમારે 4 મુખ છે, એક માથું દુખે તો એની દવા થાય, પણ 4 માથા દુખે તો દવા કેમ કરવી? એક વાર હું કથા કરીને ઊભો થયો એટલે મને કોઈ પ્રશ્ન કર્યો કે ગુરુજી
રાવણને તો 4 માથા હતા, રાવણને 10. તો પછી કયા માથામાં દુખે છે એવું નંબર આપવો પડે બંધો કરીને કે નંબર 3 ઉપર બામ લગાવો. ઘણા બધા મુખનો અર્થ થાય. બુદ્ધિ ઘણી બધી રીતે વિચારવા જાય તો પ્રભુને પાર પામી શકે નહીં. માથા ભલે ઘણા બધા હોય પણ ભગવાનને એક જ ભાવથી પકડીએ તો ભગવાન પકડાઈ જાય છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ નવમિદ્યતે બ્રહ્મપુષે તડિદંબરાય ગુંજાવતં સપરિપિચ્છર સન્મુખાય. હે પ્રભુ, આપની હું સ્તુતિ કરું છું. આપ સ્વયં સાગર સમાન છો, અનંત છો અને હું તો આપનું બાળક છું. બાળક કદાચ માના પેટમાં રહી અને લાત મારે તો મા શું એને ગુનેગાર ગણે? પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ. ભગવાનની ખૂબ પ્રશંસા કરી પણ ભગવાન પ્રસન્ન ન થયા એટલે વૃંદાવનના લોકોની વખાણની શરૂઆત કરી. કારણ ભગવાન વૃંદાવનના અધિપતિઓ ગુવાડિયાઓના ઋણી છે. એના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે. એ સાક્ષાત પરબ્રહ્મ એમની સાથે રમતા. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ. અરે આ ગોવાળિયાઓનું કેટલું ભાગ્ય છે કે જ્યાં સાક્ષાત એમની સાથે ધૂળમાં આવ્યો. આ ગોપીઓ સમયેશ દિનેશ ગણેશ સુરેશ હિજાહિ નિરંતર ધ્યાવે. જેનું ઋષિમુનિઓ ધ્યાન કરે છે એ જ આ ભગવાન ગોપીઓની પાસે એક માખણના નાના પિંડ માટે નૃત્ય કરે છે. કેવો આ ભગવાન છે, કેટલો દયાળુ. એના ઋણમાંથી મુક્ત કોઈ ન થઈ શકે. ભગવાને કહ્યું કે તું ગોવાળિયાઓને હું મુક્તિ આપી દઉં. તો કે ના પ્રભુ. બ્રહ્માજીએ કહ્યું કે તમે મુક્તિ તો પૂતનાને આપી દીધી, તમે કોનું કલ્યાણ નથી કર્યું. પણ આ ગોવાળિયાઓના ઋણમાંથી આપ ત્યારે મુક્ત થશો જ્યારે ગોવાળિયાઓ આપને ભગવાનને કહેશે કે પ્રભુ આપ અમારું મંગળ કરો, ત્યારે આપ મુક્ત થશો. કારણ વ્રજના આંગણામાં તમે રમ્યા છો. કોઈ જગ્યાએ પરમાત્મા કેવળ ક્રીડા માત્રથી આ બ્રહ્માંડનું મંગલ કરતા હોય છે. 1 વર્ષ પછી ગોવાળિયાઓને ખબર પડી અને આ લીલા બલરામજી પણ જાણી શક્યા નથી. બલરામને પછી ખબર પડી. ગાયો આવી. ગામના બધા જ લોકોએ જોયું તો મોટા મોટા વાછરા ગાયને પણ ધાવવા લાગ્યા. બધાને ભૂલાઈ ગયું કે કેટલો સમય વીતી ગયો. 1 વર્ષ હતું પણ એક અડધી ક્ષણ માત્રમાં પૂરું થઈ ગયું. અને જેવા વાછડા ગાયો હતી એવી જ વ્યવસ્થા પાછી ભગવાને કરી દીધી. આ ભગવાનની ગોચર લીલા બ્રહ્માજીના મોહને નાશ કર્યો છે. જે ઘરમાં ગાયની પૂજા થાય ત્યાં ગોવિંદ જરૂર આવે. જે ઘરમાં ગાય પૂજા ત્યાં ગોવિંદ મળવા જાય. એક જમાનામાં આપણા બધાના ઘરે ગાયો હતી. આજ ગાયો નીકળી ગઈ છે. ભગવાન ગાયો ચરાવતા બલરામજી સાથે હતા. એક ધેનુકાસુરનું નામનું રાક્ષસ ફળ ફળાદી ખાઈ જાય, કોઈને ખાવા ન દેતો. બલરામજીએ એનો ઉદ્ધાર કર્યો. ફળ ફળાદી ગોવાળિયાઓને આપ્યા. બધા લઈને ઘરે આવ્યા છે. યમુનાના કાંઠે એ જ રીતે એક કાળીય નાગ વિષાક્ત વિષને છોડે એ પાણી પીવાથી ગાયો મૃત્યુ પામતી. ભગવાને નક્કી કર્યું કે આને નાથવો જરૂરી છે. અહીંયા 3 કૃષ્ણ છે. કૃષ્ણ એટલે યમુના કાળા, કાળીય પણ કાળો અને ભગવાન કૃષ્ણ પણ કાળા.
કાર્ય નાગને નાથવા માટે ભગવાને નક્કી કર્યું, કેળ બાંધી દીધી છે. જળ કોઈનું નથી ભાઈ, જળ સાર્વત્રિક છે. આ તો હવે પાણી વેચાવા લાગ્યા પાઉચમાં, નહીં તો ગામડાઓમાં એ જમાનામાં પાણીની પરબ હતી. આપણી પાસે પૈસા નતા, પૈસાની ગરીબી હતી, પણ બધાના મન એટલા મોટા હતા કે પૈસાદાર કરતા પણ ધનવાન. તો જળ એ સર્વત્ર બધાયનું છે. કાર્યનાને પોતાનું બનાવી લીધું અને એટલો ફૂટકાર કરે કે કોઈ પક્ષી પણ નીકળે ને તો એના ફૂટકારથી પક્ષી પણ મળી જતા. સ્થળ છે એને જરાસંધે પકડેલું એટલે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. અને ફળ એ ધેનુકાસુર પોતાનો અધિકાર માનતો. આ જળ, સ્થળ અને ફળ ઉપર બધાનો અધિકાર છે, પણ કોઈ આવો અધિકાર કરવા આવે તો ભગવાન એને જરૂર દંડ આપે. ભગવાન ગોવાળિયાઓ સાથે આવી અને ત્યાં કંદુક ક્રીડા એટલે દડે રમવાની શરૂઆત કરે છે. ભગવાનની ઈચ્છા હતી કે આ દડો અંદર પડે, હું લેવા જાઉં, અને ખરેખર બન્યું જેવું. ઘટનાક્રમ એવી બની, દડો જળમાં પડ્યો યમુનામાં. ભગવાને કેળ બાંધી અને એમાં કૂદકો માર્યો. અમુક ગોવાળિયાઓ ગયા, બ્રજવાસીને ખબર આપી અને બધાએ દુઃખી થયા છે. આ જળધરામાંથી જે ગયો એ ક્યારેય પાછો નથી આવી શક્યો. જશોદા માને પણ ખબર પડી, બધા ચિંતા કરવા લાગ્યા, હવે કનૈયો પાછો નહીં આવે. પણ આ તો જગતનો નાથ છે ને. નરસિંહાએ બહુ સરસ શબ્દોમાં કહ્યું, જળ કવન હે જળ કવન ગાની જાને સ્વામી અમારો જાગ સે જગવાદ સે મનિમાન નત્યા રામ સે હે જળ કવન ગાની જાને જવાનોમાં આવા પ્રભાતીય ગવાના સવાલ અને સવારથી કૃષ્ણને યાદ કરતા કરતા રાત પડી જતી, ખબર પણ ન પડે. ભગવાને કૂદકો માર્યો અંદર. નાગ પત્નીઓ ભગવાનને જોયા અને કહ્યું કે બાળક, આ નાગકારીઓ ઉઠશે તો ક્ષણવારમાં તારું ભક્ષણ થઈ જશે.
એમને પણ ક્યાં ખબર હતી કે આ દુનિયાનો મદારી છે, મોટા મોટા નાગને નાથનારો આ ભગવાન કૃષ્ણ સ્વયં. નાગે બહુ પ્રયત્ન કર્યો બાંધવાનો, પણ ભગવાન એની પકડમાંથી છૂટી ગયા છે. ગરુડે ભગવાન રામચંદ્રજીને નાગપાશમાંથી મુક્ત કર્યા પછી અહંકાર આવ્યો કે મેં મુક્ત કર્યા. એમાં નાગને પણ એવું થયું કે આ જગતનો નાથ ભલે હોય પણ એને હું બાંધી શકું, પણ ભગવાન પોતાના શરીરને એ રીતે વૃદ્ધ કર્યું, વૃદ્ધિ બનાવ્યું, મોટું કર્યું કે એ નાગ થાકી ગયું અને ભગવાન એની ઉપર ચડી ગયા. કાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી, ભગવાન નાચવા લાગ્યા અને મસ્તક ઉપર ચડી. ખૂબ પ્રયત્ન કરવા ગયો પણ એ છૂટતો નથી. હવે તો ભગવાન નૃત્ય શરૂ કર્યું અને નાગપત્નીઓએ કહ્યું કે અમારા નાથને આપ છોડી દો. આ બધી દિવ્ય કથાઓ છે. તમને નારિયેળનું પાણી અડધું આપી પાછું હું લઈ લઉં તો આપનારને ન ગમે અને પીનારને પણ ગમે. અલા નહીં તો બોલો, એમાં ક્યાં પૈસા દેવાના? પૈસા દેવાના આવે ત્યારે હાથ ના નાખજો ખીચામાં. આમાં તો હા બોલો. નાગ પત્નીઓ પ્રાર્થના કરવા લાગી, પણ નાગ ક્રોધિત ભરાયો છે. જે માણસ ક્રોધ કરે ને એનો છેલ્લે વિનાશ જ થાય. ક્રોધાત ભવતિ સમોહા, સમોહા સ્મૃતિ વિભ્રમા. માણસ ભ્રમિત થઈ જાય અને આ નાગ ભ્રમિત થયો છે. ભગવાને એને પકડી એના ઉપર નૃત્યની શરૂઆત કરી અને એ સમયે નાગ પત્નીઓ બોલી કે હે નારાયણ, તમારો જન્મ જ દંડ આપવા માટે છે. ન્યાયો હિ દંડ કૃતક વિશેષ દિવસ. તમે ન હો તો આવા કાર્યને કોણ દંડ આપે? એની પત્ની સમજી ગઈ કે ખરેખર અમારા પતિનો વાંક છે. સમજાવ્યા પણ એ ક્યાં સમજે છે? ડોક્ટર ઓપરેશન કરે તો આપણે કેવો વિશ્વાસ રાખીએ? આખું આપણું હૃદય ખુલ્લું કરી નાખે, છતાં એમના ઉપર વિશ્વાસ. કોઈ નાઈને ત્યાં જઈ અને વાળ કપાવવા બેસે અને અસ્ત્રો હાથમાં લે, બીક લાગે નહીં, વિશ્વાસ. એની પત્નીએ કહ્યું કે આ નારાયણ છે, એનામાં આપ વિશ્વાસ કરો. એ જગતનો ડોક્ટર છે, જીવ માત્રનું કલ્યાણ કરવા વાળો છે. અરે પરદેશમાં જઈએ અથવા અહીંયા પણ કોઈ ટેક્સી ભાડે કરીએ તો કેવા તરત આપણે બેસી જઈએ, વિશ્વાસ કે આ મને લઈ જશે. નાગ પત્નીઓ પ્રાર્થના કરવા લાગી, પણ નાગ હજી માનતું જ નથી. નાગ પત્નીઓએ કહ્યું કે હવે શાંત થાઓ, આ પ્રભુની કૃપાથી જ આપને મુક્તિ મળશે. પણ નાગ કહે કે હું જાઉં ક્યાં? જો હું દ્વારકાપુરીમાં જાઉં તો ત્યાં મને ગરુડ ખાઈ જાય અને ગરુડને અહીંયા કને શ્રાપ છે એટલે ગરુડ ના આવે, એટલે પ્રભુ હું અહીંયા રહું છું. પણ ભગવાને કહ્યું તારા મસ્તક ઉપર મેં ચિહ્ન છે, એટલે હવે તારે ડરવાની જરૂર નથી. મારું ચિહ્ન જોઈને તારે કોઈ કંઈ નહીં કરે. ભગવાને એને નિર્ભય બનાવ્યો છે. સૌભરી નામના ઋષિ તપ કરતા હતા અને ગરુડ માછલા ખાતા, એટલે સૌભરી મુનિએ ના પાડી હતી કે તમારે યમુનામાં આવવું નહીં. અને ગરુડનો ખોરાક હંમેશા સર્પ છે, એટલે સાપ ત્યાં આવીને રહેતા. પણ ભગવાનની આજ્ઞાથી જગ્યા બદલી. નાગપત્નીઓ વિશ્વાસપૂર્વક કહેવા લાગી, પ્રભુ આપનો અનુગ્રહ થયો. ભગવાને કહ્યું માંગો. નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ. કઈ પ્રભુ અમને ન જોઈએ, બસ અમારા નારાયણનું મંગલ થાય અને આપની ચરણ રજ અમને મળે. નાગપત્નીઓ બહુ હોશિયારપૂર્વક વાત કરી. ભગવાન નીચે ઉતરે તો રજ છોટે, પણ પાણીમાં હોય તો રજ છોટે નહીં. એટલે નાગ પણ મુક્ત થાય, પાણીની બહાર પણ આવી જાય અને પછી ભગવાનની રજ છોટે તો એ રજ નાગપત્નીઓના માથે મળે તો એમનો પણ ઉદ્ધાર થઈ જાય.
નાગપત્નીએ એમ ન કહ્યું કે અમને મુક્ત કરો એમ. તમે આવી આપની ચરણ રજ અમને આપો. ભગવાન નીચે ઉતર્યા, પણ હજી પેલો નાગનો સ્વભાવ, નાગનું નામ છે ભોગી. એટલે એક સંતાન નહીં, એ અનેક સંતાનોને જન્મ આપ્યો, અસંખ્ય. અને નાગણી એની ચારે બાજુ એક કુંડાળું કરે. આ એક લોકવાયકા છે. અને એમાં જેટલા સાપુલિયા અંદર રહે એ જીવતા રહે, બાકી બધાને ખાઈ જાય. એટલે આપણે રહેવા નથી કીધા કે ભાઈ નાગણ જેવી ના થઈશ, શાંત રહેજે બાપા. અને એ ત્યાંથી આવી છે. તો ભગવાને મુક્ત કર્યા અને કંઈ ન માંગ્યું, કહ્યું આપની અમને ચરણ રજ મળે. અને ભગવાને કહ્યું હવે તું મારો છે, પાલતુ નહીં, ફાલતુ નહીં. પાલતુ કૂતરો હોય તો એના ગળામાં પટ્ટો હોય. તમે જોજો, નાગ સાચો નાગ હોય ને એને અહીંયા નિશાન હોય છે, ત્રિશૂળનું. ભગવાનની છાપ લાગી છે. તન મન ધન સુખ કઈ જ આરતીમાં આપણે કહીએ કે બધું તમારું છે. નાગે પણ સામે એમ પણ કીધું કે પ્રભુ અમને બનાવ્યા કોને? ભગવાન કે મેં. તો મારામાં ઝેર કોને પૂર્યું? ભગવાન કે મેં. તો પછી અમારો વાંક શું? તમે જો અમૃત પધરાવ્યું હોત તો અમને કોઈ દંડ ન મારત, પણ અમને ઘરે રાખીને પાડત, કૂતરાને પાડે. પણ અમે ખલ બન્યા એનું કારણ પણ પ્રભુ આપ જ છે. પછી રઘુનાથજી એટલે દ્વારકામાં એ ચાલ્યો ગયો અને ગરુડની આજ્ઞા હતી એ પણ ભગવાને નિવારી દીધી. કહ્યું કે અહીંયા સાપ બસ આવત નહીં, તદપી સભીત રહું મન માહી. હવે હું અહીંયા ભય વગર રહીશ, કારણ હું ભગવાનનો થઈ ગયો છું. મન કુત્તા દર દર ભીરે. જ્યાં સુધી ભગવાનના ન થાય ત્યાં સુધી ડર હોય. દર દર દુર દર હોય. કૂતરો પાડ્યો હોય તો કેવો સરસ મજાનો એર કન્ડિશનમાં સરસ મજાના કપડાં પહેરાવે છે, સરસ મજાનો પટ્ટો પહેરાયો હોય. પરદેશમાં તો લગભગ ઘરોમાં કૂતરા અને બિલાડાને પાડે, કારણ કે એકલા કોઈ હોય નહીં તો શું કરે બિચારા, કોક તો જોઈએ સાથે. આજના મનુષ્ય કરતા કૂતરાઓ પણ સુખી થયા છે, ગયા જન્મનું એ પુણ્ય હશે. પણ આપણે પણ ભગવાનના થઈ જઈએ તો ભગવાન આપણને સુખી કરે. પછી દર દર ભટકવું ના પડે. એક દર કો વહી રહે તો દૂર દૂર દર દર કરે ન કોઈ. પાલતુ કૂતરા થઈ જઈએ, ભગવાનના થઈ જઈએ, પછી ક્યાંય ભટકવું પડે નહીં. અને પછી તો પોતાના માલિક માટે પણ કહેવાય ને કે મારા માલિક છે. પોતે અભિમાન ન કરે પણ માલિક માટે તો અભિમાન કરે. લક્ષ્મણજી જ્યારે ગયા જનકપુરીમાં રામજી સાથે, ત્યારે એમને એક ભાવ હતો કે હું રામજીનો છું. અસય અભિમાન જાઈ જની ભોરે, મેં સેવક રઘુ પતિ પતિ મોરે. ભગવાનનો સેવક છું. અને એ કહેતા કે જો ન મેરે રામ કા वो न मेरे काम. આ કાલિયનાગનો ભગવાને ઉદ્ધાર કર્યો. સમય જતા જે ઝેર છેડું છોડેલું ત્યાં અગ્નિ પ્રગટ કરી અને બધું જ ઘાસ બાળી નાખ્યું. અને એ અગ્નિનું દાવાગ્નિ ભાન ભગવાને કરી ગોવાળિયાઓની રક્ષા કરી છે. વર્ષા ઋતુ આવી. સુખદેવજી કહે છે કે રાજન, વૃંદાવનના અંદર વર્ષા ઋતુ એકદમ સુખદાયી બની છે. બધા આનંદ સાથે જીવન વિતાવી રહ્યા છે. ભગવાને વરહાપીડમ નટવર વપુઃ, અને આવા સુંદર સમય વખતે ભગવાને મોરલી વગાડવાની શરૂઆત કરી છે. વેણુનાદ કર્યું ભગવાન.
કર્ણયો કર્ણિકારો बिभ्रद्वासस्तनगपिशं वैजयन्तीं रञ्जादेनो अधवसुधिया पूरयन्तो સુંદર મજાની ભગવાન વાંસળી વગાડી રહ્યા છે, ગોપીઓ સાંભળી રહી છે. ભગવાને મસ્તક ઉપર મોર પીછ ધારણ કર્યું છે. પીછનો અંતદાય પક્ષ. ભગવાન કોઈનો પક્ષ ન લે, કેવલ ને કેવલ ભક્તનો જ પક્ષ લે છે. પણ ભગવાને અહીંયા કેમ મોરનું જ પક્ષ ધારણ કર્યું પીછું? મોર એ યોગી છે. ભગવાનને ખબર હતી કે મોર પીછ ધારણ કરીશ પછી જ રાસ રમી શકીશ, પછી જ ચીરહરણ કરીશ તો જ ગોપીઓ વચ્ચે હું રાસ લઈ શકીશ. અને ભગવાનની એ સમયમાં 10 વર્ષની જ ઉંમર, એટલે કદાચ કોઈ ચિંતકો વિચારે પણ એવું હોય જ ન શકે. ભગવાન તો આ જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા, એટલે એ બાંસરી વગાડતા વગાડતા એ સૂરમાં પણ ભગવાને મુક્તિનો નાદ કર્યો છે. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી, શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી નારી. બાંસરી વાગી, વેદ પડત બ્રહ્મ ભૂલે ભૂલે બ્રહ્મચારી, બાંસુરી બજાય આજ રંગ સે મુરારી. ગાયોએ ઘાસ ખાધેલું એ વાંસળી સાંભળતા સાંભળતા ઘાસ મુખમાં જ રહી ગયું છે. રંભારા સંતાલ ચૂકી ભૂલી નૃત્યકારી, ઓ જમના જલ ઉલટી ગયો શોભા આજ ભારી. બાંસુરી બજાય આજે રંગ સે મુરારી, શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કી નારી. ઇતિ વેણુરવં રાજન સર્વભૂત મનોહરમ. આ વાંસળી એ ભગવાન શિવજીનું સ્વરૂપ છે, સ્વયં પોતે આવ્યા છે. સમય જતા ગયો રાજન, હવે હેમંત ઋતુ આવી, સવારનો સમય હતો. બધી કન્યાઓ માં કાત્યાયની પૂજા કરવા માટે ગઈ છે. અને એ વખતે યમુનામાં સ્નાન કર્યું, પણ નિર્વસ્ત્ર સ્નાન કરતા ભગવાનને ખબર પડી આ રાસ કથાની પહેલા ચીરહરણની કથા એટલા માટે મૂકી કે રાસ એટલે જીવ અને શિવની કથા છે. રાસનો અર્થ થાય લાસ, એટલે લાસ્ય. નૃત્યના બે ભેદ છે, રકાર અને લકાર વચ્ચે ભેદ નથી. તમે જુઓ ઘણી જગ્યાએ સુરતને ઘણા લોકો હુરત કહે છે. કોઈ કાકા અમેરિકા ગયા, અમેરિકાની બાજુ કેલિફોર્નિયામાં સાન હોજે છે, તો એ દાદાને બોલતા ના આવડે એટલે હાન હોજે કે. એમાં રાસ્ય અને લાસ્ય આ બંને પ્રકાર છે. ઘણીવાર કોઈ જૂન જુલાઈને હું હુલાઈ પણ કે, પણ સંસ્કૃતની મજા બતાવી કે
કે રાસ્ય અને લાસ્ય આ કેવલ સામાન્ય લૌકિક રાસ નથી. જીવ જ્યારે ઈશ્વર પાસે જાય ત્યારે જીવને પડદો ન નીકળે, પડદો દૂર ન થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. વસ્ત્ર લેવામાં સન્માન નથી, વસ્ત્ર આપવામાં સન્માન છે. અને જીવ અને શિવનું મિલન બંનેની એકતા છે. રાસ એટલે કોઈ સામાન્ય કોઈ સ્ત્રી પુરુષ નાચે એવો ભાવ નથી. રાસ એટલે ભગવાનના રસની અંદર રસમય થવું. રસ્યતે લાસ્યતે ઇતિ રાસઃ. કોઈ દર્પણની સામે જઈએ તો આપણું જ પ્રતિબિંબ દેખાય. એમ ભગવાન આ રાસ રમે છે એકબીજાના પ્રતિબિંબ સાથે. ભગવાન બિંબ છે અને ભક્તો પ્રતિબિંબ છે. એ ભગવાન પોતાના પ્રતિબિંબ સાથે રાસ રમે છે. રાસ એ ઈશ્વરને મળવાની એક પરંપરા ભગવાને ઊભી કરી છે. વાસનાનું વસ્ત્ર પ્રભુ લઈ લે તો જ ભગવાનનો રાસ સાચો થાય. દેહ ભાવ છૂટી જાય, દેહાધ્યાસ કરે. આ મારું શરીર નથી, પણ આ ભગવાને આપેલો આ દેહ નથી, ભગવાને આપેલો આત્મા છે. સુખદેવજી અને વ્યાસજીમાં એટલો ફરક હતો. સુખદેવજી જ્યારે નીકળ્યા ત્યારે અપ્સરાઓએ સ્નાન કરતી વખતે વસ્ત્ર શરીર ઉપર ઢાંક્યા નહીં, પણ જ્યારે વ્યાસજી નીકળ્યા ત્યારે વસ્ત્ર ઢાંકી લીધા. કારણ હજી વ્યાસજીને આ ભાવ નતો ગયો અને સુખદેવજી તો સ્વયં પરમાંશ હતા. જ્યારે આ ભાવ નીકળી જાય એટલે સાચો જીવનમાં રાસ રમ્યા કહેવાય. તો રાસ એ કોઈ સામાન્ય લૌકિક ક્રિયા નહીં, પણ પરમાત્માને મળવાનો એક ભગવાને ઉપાય બતાવ્યો છે. ચીર હરણ કરીને બતાવ્યું કે ભગવાને એ ગોપીઓની વાસના હરી લીધી છે અને વાસના હરાય તો જ ભગવાન કૃષ્ણ મળે. હે રાજન, યજ્ઞ પત્નીઓનું ઉદાહરણ ભગવાને કર્યું. આ બાજુ ગોવાળિયાઓ અને ભગવાન ગાયોને ચારતા હતા, એક બાજુ ખુદીઓ યજ્ઞ કરતા હતા. ત્યાં કને ગોવાળિયા આવીને પ્રસાદ માંગ્યો, આપ્યો નહીં, પણ એમની પત્નીઓ ભગવાનને જઈને પ્રસાદ આપ્યો. ભગવાને પ્રસાદ આરોગ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં જીવનમાં ઈશ્વરને ભાવ અર્પણ કરે એટલે ભગવાન એનો પ્રસાદ સ્વીકારે છે. ગોવાળિયાઓને આ ન ગમ્યું. ભગવાનને ગમે એટલા આપણે ભોગ ધરાવીએ પણ જો ભાવ ન હોય તો ભગવાન સ્વીકારતા નથી. 252 વૈષ્ણવની વાર્તામાં એક વખત ગુસાઈજીને કહ્યું કે આપ ભગવાન ઠાકોરજીને 56 ભોગ કરવા છે. પણ એ વખતે ક્યાં એટલી બધી સંપત્તિ, એટલે કયું ભાવ કરી અને ભગવાનને અર્પણ કરો. એટલે ગુસાઈજી બજારમાંથી 56 પ્રકારની કુંડળી લાયા અને 2 રૂપિયાના ચણા લાવી અને એક કુંડળીમાં 2 ચણાના દાણા નાખીને કહે કે પ્રભુ ગુલાબ જાંબુ આરોગો. બીજી કુંડળીમાં વળી પાછો 2 દાણા ચણાના નાખીને કહે પ્રભુ જલેબી આરોગો. તો એ 56 ચણા નહીં, પણ ભાવથી બધા જ 56 ભોગ બની ગયા. ભાવનું મહત્વ છે. ઈશ્વર ભાવનો ભૂખ્યો છે. આમ યજ્ઞ પત્નીઓનો ભગવાને ઉદ્ધાર કર્યો અને ગોપીઓને આદેશ આપ્યો કે જ્યાં સુધી વાસના રૂપી ચીર હરણ ન થાય ત્યાં સુધી રાસમાં અધિકાર મળતો નથી. પછી તો ભગવાને ગોવર્ધન પૂજા ગોવાળિયાઓને કરવા માટે પ્રેરણા આપી. દિવાળીનો સમય હતો અને એ સમયે ઘરની અંદર માં જશોદાજી અનેક પ્રકારની મીઠાઈઓ બનાવતા હતા. કનૈયાએ કહ્યું કે માં મને આ પ્રસાદ આપો ને, તો કહ્યું કે ના, ઇન્દ્રને ધરાવ્યા વિના
આ પ્રસાદ નહીં મળે, કારણ આ ઇન્દ્ર આપણને વરસાદ આપે છે. ભગવાને કહ્યું, માં, આ જગતની અંદર કોઈ કોઈને કંઈ આપતું નથી, પોતાના કર્મથી જ બધાને મળે છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. કર્મમાં જ આ મનુષ્ય ઉત્પન્ન થાય અને કર્મમાં જ વિલીન થઈ જાય છે. પણ ભગવાને જેને આપ્યું હોય કર્મથી તો આપવું. હેવ્સ અને હેવ નોટ જેની પાસે છે એ હેવ્સ કહેવાય, પણ હેવ નોટ જેની પાસે નથી તે બીજાને આપે. નહીં તો કર્મનો બદલો તો અહીંયા જ ભોગવવો જ પડે છે. બદલો ભલા-બુરાનો કહીનું કહી મળે છે. જેવું કરો છો કર્મ તેવું તરત પડે. આવો ભગવાને નંદ બાબાને જશોદાજીને સમજાવ્યું કે આપણો ગિરિરાજ છે એની પૂજા કરવી જોઈએ. ઇન્દ્ર કંઈ જ કોઈને આપી શકતા નથી. બધા તૈયાર થયા. કહ્યું કે તારો ભગવાન શું જમશે? તો કે બધું જમે. પૂરી બનાવો, કચોરી બનાવો, પકોડી બનાવો, રસગુલ્લા, રસમલાઈ, લડ્ડુ, જલેબી, બરફી, इमरती रबड़ी सब मेरो गोवर्धन सब खाए, सब स्वीकार करे. गोवर्धन क्या है कि तुम्हारा गोवर्धन इतना बड़ा है भगवान, सब खा जाएगा? तो कि हाँ, ये जगत में अपराध है. गोवर्धन નો અર્થ થાય ગો નામ ઇન્દ્રિય, ગો નામ ગાય, ગો નામ વેદ, ગો નામ જ્ઞાન. ગોવાળિયાઓ કે અમારો તો શાલિગ્રામ નાના પાણીમાં ડૂબી જાય, પણ તારો આ ગોવર્ધન કેટલો મોટો છે, એના ઉપર એક એક થોડું પાણી ચડાવીએ તો એની મૂછે પરણે. એટલે ભગવાને પછી ગંગાજીનું માનસ ગંગાનું સ્મરણ કર્યું અને ત્યાં ગંગાજી ઉત્પન્ન થયા અને ગોવાળીઓ બોલવા લાગ્યા, હર હર ગંગે, 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 હર હર ગંગે. આમ ગંગા મૈયાજીને યાદ કર્યા. ગંગા સ્વયં પ્રગટ થયા. એમાંથી જલ લઈ લઈ અને બધા ગોવાળિયાઓએ ગિરિરાજ ધરણ ઉપર ચડાવ્યું. પણ ભગવાને કહ્યું કે એની શરણે જઈએ તો જ આપણું મંગળ થાય, અને એને પ્રાર્થના કરીએ તો આપણું જરૂર ખાય, જરૂર સ્વીકારે, પ્રસાદને આરોગ્ય. ગોવાળિયાએ કહ્યું કે क्या वो स्वयं खाता है? तो कि हाँ. જેને શબરીના મોર ખાધા, વિદુરજીની ભાજી ખાધી, સુરબાની કેરીની છાલ ખાધી, સુદામાના તાંદુલ ખાધા, એ ગિરિરાજ સ્વયં આવીને તમારો પ્રસાદ સ્વીકાર કરશે. ઇન્દ્રની પૂજા ન કરતા બધા જ ગોવર્ધન ગિરિરાજની પૂજા કરવા માટે આવ્યા છે. પણ પહેલા બધાએ ભગવાનની પ્રદક્ષિણા કરી છે અને બધાના મુખમાંથી નીકળી ગયું કે એ ગિરિરાજ હવે આપને શરણે છીએ. गिरिराज धरण श्री तुम्हारे चरण, गिरिराज धरण श्री तुम्हारे Hare
તમારી શરણ બધા પોતપોતાના ઘરેથી પોતપોતાની દેવીઓ પોતપોતાની દેવો પોતપોતાનો સામાન લઈ અને કાબુપુર બધા આવી ગયા અને બધા બોલવા લાગ્યા શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ આયોજકોએ બધાને પહેલેથી ટિકિટ આપી રાખેલી એટલે બધાને ખબર હતી કે કઈ બોગીમાં કોની ક્યાં ટિકિટ છે કોઈ એમાં કોઈ બીમાં અલગ અલગ બોગીમાં પોતપોતાની ટિકિટો લઈ બેસવા લાગ્યા પણ બધાના મુખમાં એક જ વાત હતી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ બધા પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ બધાએ સામાન ગોઠવી દીધો કોઈ એમ કહેતું હતું કે ક્યારે પહોંચીશું બહુ સમય લાગશે પણ એના મુખમાં એક જ નામ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ પછી તો એક ગામ આવવા લાગ્યું જ્યાં સુધી ગુજરાત હતું ત્યાં સુધી બધાને નામની ખબર પડતી હતી કે નડિયાદ આવ્યું વડોદરા આવ્યું સુરત આવ્યું ત્યારે કોઈ ગાડી સરિતાબેનનો દીકરો જિગ્નેશભાઈ કરીને બધો લઈને આવ્યો પણ આપણે તો બધા હોઈ ગયા હતા સરિતાબેનને આપ્યું પછી સવારે અરવિંદભાઈ લઈને આવ્યા પણ બધાના મુખમાં સૂતા પછી પણ એક જ વાત શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છેલ્લો દિવસ પૂરો થયો બીજો દિવસ સાંજે બેઠેલા ત્રીજા દિવસે સાંજે અહીંયા જ્યારે ઉતરવાનો સમય આવ્યો ત્યારે ભગવાનનું નામ પણ મગજમાં હતા પણ રામ અને કૃષ્ણમાં ભેદ નથી એટલે મુખમાંથી તો નીકળી જ ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ પછી તો સાતેર વાગે પહોંચ્યા અને એટલી બધી ગરમી એકદમ એસીમાંથી નીકળેલા અને પરસેવે રેપઝેપ અને કેટલા બધા માણસો ગાડીની વ્યવસ્થા સૌને પોતપોતાની રીતે કરી અને વધીની મહેલમાં આવવા માટે બેસી ગયા અને ભાવ કર્યો કે જતીપુરાની અમારી આ પરિક્રમા ગોવર્ધનની થાય એટલે વળી મુખમાંથી Krishna
કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન લાલ કી જય. આ બધા ગિરિરાજને શરણે ગયા. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ ખૂબ વરસાદ વરસાવ્યો. એને એમ થયું કે હવે મારી આ પૂજા થશે ને, આ જગતની અંદર જેની પૂજા બંધ થાય ને એ પછી વિવળ થઈ જાય. પણ આ તો ઇન્દ્રના, પણ ઇન્દ્ર ભગવાન હતા. જે ભક્તિ કરે એના ઉપર ભગવાન પ્રસન્ન થાય. નારદજી એટલા માટે કહ્યું, ભક્તિ કોને કહેવાય? સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા છે. વરસાદ વરસાયો એટલે ભગવાને કહ્યું કે આવો ગિરિરાજના શરણમાં આપણે જઈએ. ભગવાને એક જ નાની ટચલી આગળ આપણે કહીએ ને કાંઈ કામમાં ના આવે, પણ જગતનું મંગળ કરવું હોય તો એક નાની આંગળી પર કામ કરી જાય. એટલે આંગળી ચીરવાનું કામ કહી છે ને આપણે. આ ગોવર્ધનનો અર્થ થાય કોઈને આપણે મદદરૂપ બનીએ. એકલા ખાઈએ નહીં, બધાને ખવડાવીને ખાઈએ. એટલે ભગવાનને આ બધા પસંદ કરાવવામાં આવે છે. એનું કામ આ રહસ્ય તો એ જ છે. બધાએ ભગવાને એક જ ચતરી આંગળીમાં ગિરિરાજ ધરને ઉપાડ્યા અને ત્યારથી ભગવાનનું નામ પડ્યું ગોવર્ધનધારી, ગિરિરાજધારી. બોલો શ્રી ગોવર્ધન લાલ કી જય. ઇન્દ્રએ નક્કી કરી લીધું કે હવે તો આ ભગવાન જ સ્વયં છે. એટલે ઇન્દ્રએ ભગવાનની ક્ષમા માંગી. વરસાદ બંધ થઈ ગયો અને ગોવાળિયાઓએ ભગવાનની સાથે એ ગિરિરાજને બધું પ્રસાદ ધારણ કરાવ્યું. ગોવાળિયાઓને લાગ્યું કે 7 વર્ષનો બાળક 7 દિવસ સુધી આવો પર્વત ન ઉપાડી શકે. આ નંદ બાપાનો દીકરો નહીં, આ નક્કીથી ભગવાન છે. પણ ભગવાનને થયું કે જો મને ભગવાન માનશે તો પછી મારી લીલા નહીં થઈ શકે. નંદ બાબાને કહ્યું, ભગવાને પોતાની માયાથી હું ભગવાન છું એવી માયા તો ભૂલી ગયા છે બધા. ભગવાન જે પરીક્ષા કરે પણ ભગવાન પ્રસન્ન પણ જલ્દીથી થાય છે. ગોવાળિયાઓની પરીક્ષા થઈ. ભગવાનને થયું લાવ. આ ગોવાળિયાને એવું થાય કે મેં જ આ આખો પર્વત ઉપાડ્યો છે. ગોવાળિયાઓ અંદર વાત કરતા કહેવા લાગ્યા कि हमने अभी उठाया है, यदि हम लकड़ी ले लेते तो कन्हैया अकेला उठा नहीं सकता. અને ભગવાને ધીરે કરીને आंगली જે હટાવી ત્યાં કહ્યું કે હે गोपाल, हमको बहुत भार लग रहा है, तुम आ जाओ, उठाओ आप ही. भगवान ने कही कि प्रभु आ जगत नो आखो संसार नो भार तुम अमारो उठाओ. एक माझी रथ में बेसीने राजानी साथे जता था, पण कथा ए प्रकारनी राजानी यात्रा निकली અને એક માજી ત્યાંથી પોટલો લઈને નીકળતા હતા. રાજાને દયા આવી એટલે રાજાએ કહ્યું કે માજીને રથ ઉપર બેસાડી દો, પણ માજીએ પોતાની પોટલી ઉપર જ રાખી. રાજાએ કહ્યું હવે તો તમે રથ ઉપર બેઠા છો, પોટલી તો નીચે ઉતારો. આ સંસારનો ભાર હું અને તમે લઈ ફરીએ છીએ. ભગવાન આપણને બેસાડે એના ઘોડામાં, છતાં આપણને ધ્યાન નથી અને એનો એ ભાર લઈ અને ફર્યા કરીએ. પણ ભગવાન કે કોઈનો ભાર કેવો રાખો નહીં. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાં. કાર્તિક શુક્લ પક્ષ ત્રીજ અને નોમ, ત્રીજથી લઈને નોમ સુધી વરસાદ વરસાવ્યો. પણ ભગવાને દરેક ગોવાળિયાઓની રક્ષા કરી છે. ગોવાળિયાઓને પણ થયું કે સાક્ષાત આ ભગવાન છે, પરમાત્મા છે. ઇન્દ્રિય ભગવાનની ઇન્દ્રિય સ્તુતિ કરી, હે પ્રભુ આપ વિશુદ્ધ સત્વ છો, મારા અપરાધને ક્ષમા કરો. અને પછી તો નિત્ય માટે ગોવાળિયાઓ ભગવાન ગિરિરાજની પૂજા કરતા અને સૌ સાથે મળી
ગિરિરાજના ગંધાક્ષરથી પુષ્પથી પૂજન અર્ચન કર્યા, આરતી કરી અને બધા બોલવા લાગ્યા, આવો આપણે પણ ગિરિરાજના પૂજન અર્ચન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. પણ ગિરિધારી ગોપાલ જય કનૈયા ગિરિધારી ગોપાલ જય કનૈયા
ગીત ઘોષણારી ભગવાન પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંગદાતો યદુલહારી કુમારિકા મંગલાવિનાય વૃંદાવને ગો ધનંજલારી મમ પ્રભુ શ્રી तुम बिन मेरी कौन खबर ले भुवन गिरधारी भुवन गिरधारी मोर मुकुट सिर छत्र बिराजे कुंदन की चलनारे न्यारी